Okay, in first session we have talked about wear, how to prevent it, what are the reason behind it, types of wear, and this in this session we will study about the lubrication, desirable properties of lubrication and various lubrication method. બરાબર છે. જેમ કે આપણે ટ્રિબોલોજી વિશે જોયું હતું કે ભાઈ ટ્રિબોલોજી છે એકચ્યુઅલી it is the study of lubrication, wear and friction. So we have completed the wear અને આપણે કીધું કે ભાઈ ફ્રિક્શન તમે ભણી ગયા છો, તો હવે ખાલી lubrication વધે છે જે આપણે આ સેશનમાં કમ્પ્લીટ કરશું. બરાબર છે. તો જોઈએ lubrication. So what is the lubrication? As what I said, મારા લાસ્ટ સેશનમાં પણ મેં કીધું હતું કે lubrication છે એ જ્યારે બે પાર્ટ્સ છે એકબીજાના સંપર્કમાં હોય અને બે વચ્ચે રિલેટિવ મોશન થતી હોય. બરાબર છે. તો બે રિલેટિવ મોશન છે એમાં વચ્ચે ફ્રિક્શન છે એ ઘટાડવા માટે જ્યારે કોઈ પદાર્થ વચ્ચે અપ્લાય કરવામાં આવે કે જેથી એનું ફ્રિક્શન ઘટી જાય તો તેને આપણે લુબ્રિકેશન કહીએ છીએ. બરાબર છે. તો અહીં ડેફિનેશનમાં પણ એ જ આપેલું છે કે when machining process is carried out on a metal part surface, then roughness on the metal part which can't be seen through naked eyes. બરાબર છે. બે પાર્ટ્સ વચ્ચે જે બે પાર્ટ્સની સપાટી ઉપર જે રફનેસ છે એ આપણે નરી આંખે જોઈ ન શકીએ is produced when two parts are rub each other, then due to that roughness we will have the friction due to this. Okay, and that friction can be reduced by lubrication. Okay, so this is the lubrication. Okay, and which material is used for the lubrication is called a lubricant. Okay, so what are the types of lubricants? So here we can see the circular oil, gear oil, machine and engine oil, spindle oil, steam cylinder oil, wire rope lubricants, grease, solid and synthetic lubricants. These are the various types of lubricants. Each and every has their own application. Let me see each of it. As circulating oil is something like a paraffin and naphthalene. બંને સર્ક્યુલેટિંગ ઓઇલના મુખ્ય પદાર્થો છે. હવે છે ને આ બધા જે ઓઇલ્સ છે એ બધા ઓઇલ્સ છે ને એ શું ટેમ્પરેચર ઉપર વધારે ડિપેન્ડ કરે છે. બરાબર છે. તો આ ટેમ્પરેચર છે આઈધર ફેરનહાઇટમાં કે સેલ્સિયસમાં ડિપેન્ડ કરે છે. એકચ્યુઅલી ધ મોસ્ટ ઇન્ફ્લુઅન્સિંગ પાર્ટ ઓફ એની most influencing characteristic of oil is viscosity and that depends on the temperature. Okay, so આ પ્રકારના ઓઇલ છે એ બધા 100 ફેરનહાઇટ ઉષ્ણ તાપમાને થી 32 થી 370 સેન્ટીડિગ્રી સેન્ટીસ્ટ્રોક એની વિસ્કોસિટી જે હોય છે 100 ડિગ્રી ફેરનહાઇટ. સેન્ટીસ્ટ્રોક છે એ વિસ્કોસિટીનો એકમ છે. બરાબર છે. કાઇનેમેટિક વિસ્કોસિટી ડાયનેમિક વિસ્કોસિટી છે એનો એકમ પોઈસ છે અને કાઇનેમેટિક વિસ્કોસિટી છે એનો એકમ સેન્ટીસ્ટ્રોક છે. બરાબર છે. તો 100 ફેરનહાઇટે એની વિસ્કોસિટી સર્ક્યુલેટિંગ ઓઇલની 32 થી 370 જેટલી હોય છે. બરાબર છે. તો એ ઓક્સિજન અવરોધક હોવા ઉપરાંત ઉષ્ણ તાપમાને સ્ટેબલ રહે છે. બરાબર છે. આ એની ખૂબ જ સરસ કેરેક્ટરિસ્ટિક છે કારણ ઊંચા તાપમાને ઘણા બધા ઓઇલ્સ છે એ ઉડી જાય છે અને અને તમને એની એ પ્રોપર્ટી જોવા ન મળે. જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ એની વિસ્કોસિટી છે એ ઘટતી જાય છે. વિસ્કોસિટી ઘટશે એટલે આપણો લુબ્રિકેશનનો ગુણધર્મ છે એ ઘટી જશે. બરાબર છે. તો અહીં આપેલું છે કે બહુ હાઈ ટેમ્પરેચરે એની વિસ્કોસિટી છે એ જાળવી રાખે છે. હવે બે જોડાણવાળી સપાટીઓ વચ્ચે ઓઇલનું ફિલ્મ બના છે એને જ વિસ્કોસિટી કહેવાય છે. હવે પાર્ટ્સની સપાટીઓને ધાતુથી અને ધાતુનો સીધો સંપર્કમાં આવવા દેતા નથી સર્ક્યુલેટિંગ ઓઇલ્સ. બરાબર છે. હવે ત્યાર પછી આ છે ગિયર ઓઇલ્સ. હવે ગિયર ઓઇલ્સ છે એને SAE દ્વારા સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે છે
અને એસએઈ નંબર આપવામાં આવે છે. હવે આ નંબર્સ છે એ 80થી આપવામાં આવે છે, 80થી 250 સુધી આપવામાં આવે છે. જેમ જેમ નંબર વધતો જશે એમ એમ એની વિસ્કોસિટી છે એ વધતી જશે, બરાબર છે. હવે લાઇટ, મીડિયમ અને હેવી ડ્યુટી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઓછી વિસ્કોસિટીના આ ઓઇલને નીચા તાપમાને 100 ડિગ્રી ફેરનહાઇટ ઉપરના તાપમાન માટે એસએઈ 140થી 250 નંબરવાળા ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. પછી તેમાં એડિટિવ્સ એટલે જે ઓઇલમાં અમુક પદાર્થો ઉમેરવામાં આવે છે જેને એડિટિવ કહેવામાં આવે છે. એ એડિટિવ ઉમેરવાથી એની તમે કેરેક્ટરિસ્ટિક છે એમાં રિક્વાયર્ડ ચેન્જીસ તમે આપી શકો છો, બરાબર છે. તો આ છે ગિયર ઓઇલ્સ. પછી આવે છે મશીન અને એન્જિન ઓઇલ્સ. હવે સ્ટ્રેટ મિનરલ રેડ ઓઇલ એન્જિન ઓઇલ કહે છે. હવે એન્જિનની ગતિ કરતા પાર્ટ્સને લુબ્રિકેશન માટે તેનો ઉપયોગ થાય છે. આ ઓઇલ એન્જિનના પાર્ટ્સને લુબ્રિકેટ કરવા માટે તથા પંપ દ્વારા એક ચોક્કસ દબાણે સર્ક્યુલેટ કરી અને બેરિંગ અને બુશિંગ વચ્ચે પહોંચાડવામાં આવે છે, બરાબર છે. હવે આ છે આને જે પંપ દ્વારા ઓઇલ સપ્લાય કરવાનું જે કહે છે આ લુબ્રિકેશન સિસ્ટમ એને ફોર્સ્ડ લુબ્રિકેશન સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર છે. જેમાં એક ચોક્કસ પ્રેશરે છે ને ઓઇલને બેરિંગ અને બુશિંગમાં પહોંચાડવામાં આવે છે, બરાબર. મીન્સ સર્ક્યુલેટિંગ સિસ્ટમ્સમાં મશીન અને કે એન્જિન ઓઇલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે સ્પિન્ડલ ઓઇલ્સ. હવે તમે આમાં જોશો, જો ડિસ્ક્રિપ્શનમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે જેમ જેમ આપણે આગળ વધતા જાય છે તેમ તેમ છે ને વિસ્કોસિટી જે ઓઇલ્સ છે એની વિસ્કોસિટી છે ને એ વધતી જાય છે. જેમ કે સર્ક્યુલેટિંગ ઓઇલ્સની વિસ્કોસિટી છે એ ઓછી હતી, બરાબર છે. ત્યાર પછી તો કે ગિયર ઓઇલ્સ છે એની વિસ્કોસિટી વધારે છે, મશીન અને એન્જિન ઓઇલ્સની એના કરતાં વધારે છે, અને સ્પિન્ડલ ઓઇલ્સની એનાથી વધારે છે. હવે અહીં આપેલું છે કે 100 ડિગ્રી ફેરનહાઇટ ઉષ્ણ તાપમાને 10થી 32 સેન્ટીસ્ટ્રોકની વિસ્કોસિટી લાઇટ અને મીડિયમ ઓઇલ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને રિફાઇન કરી અને તે સ્પિન્ડલ ઓઇલનું ઉત્પાદન કરવામાં આવે છે. ઓક્સિડેશન અવરોધક છે અને મોટર અને ઉચ્ચ સ્પીડવાળા લાઇટ મિકેનિઝમ લુબ્રિકેશન માટે ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે સ્ટીમ અને સિલિન્ડર ઓઇલ. હવે આ પ્રકારના ઓઇલ સ્ટીમ અને સિલિન્ડર ટાઈપના ઓઇલ છે તેમાં સ્ટીમ એન્જિનમાં સિલિન્ડરના લુબ્રિકેશન માટે વરાળ ભેળવીને ઘટ ઓઇલ વાપરવામાં આવે છે. તેને સ્ટીમ સિલિન્ડર ઓઇલ કહેવામાં છે. આ ઓઇલ છે એમાં વરાળ દબાણ અને ઉષ્ણ તાપમાન અને ભેજ સામે સ્ટેબલ રહે છે, બરાબર છે. એના ઉપર ભેજનો કે કોઈ અસર થતી નથી. હવે આ ઓઇલને ઓટોમોબાઈલ કરી અને વરાળ સાથે ભેળવી અને તેનું મિસ્ટ બનાવવામાં આવે છે. હવે આમાંય પાછા ટાઈપ પાડવામાં આવે છે, જેમ કે લાઇટ ઓઇલ છે, મીડિયમ ઓઇલ છે અને હેવી ઓઇલ છે. લાઇટ ઓઇલ છે એની સ્નિગ્ધતા વિસ્કોસિટી 100 ડિગ્રી સેલ્સિયસે 100થી 120 હોય છે. મીડિયમ ઓઇલની વિસ્કોસિટી છે એ 100 ડિગ્રી સેલ્સિયસે 120થી 150 હોય છે, અને હેવી ઓઇલની 150થી વધારે હોય છે, બરાબર છે. સેન્ટીસ્ટ્રોક, બરાબર છે. ત્યાર પછી આવે છે વાયર રોપ લુબ્રિકન્ટ્સ. હવે વાયર રોપ લુબ્રિકન્ટ્સની વિસ્કોસિટી છે એ 600 સેન્ટીસ્ટ્રોક જેટલી હોય છે, અને વાયર રોપ લુબ્રિકન્ટ્સ પાઇપ પર ભેળવેલું એક લાઇટ ઓઇલ છે, અને તેનું મિક્સિંગથી તેની સ્ટિકનેસ અને પેનિટ્રેટ થવાની ક્ષમતા વધે છે, બરાબર છે. ત્યાર પછી આ છે ગ્રીસ. હવે આ ગ્રીસ છે એ મોટા ભાગે બધાએ જોયેલું જ હોય છે. સેમી સોલિડ ટાઈપનું હોય છે. ઇટ્સ સમથિંગ લાઇક અ ટ્યુબ, બરાબર છે. આપણે ટ્યુબ જે હાથ અને પગ ઉપર ચોપડીએ છીએ ને તે પ્રકારનું હોય છે, અને જેમ ગરમ થાય ને એમ એ લિક્વિડ સ્ટેટમાં આવશે અને પોતાના ગુણધર્મ છે એ બતાડશે. મીન્સ અગર જો નોર્મલ ટેમ્પરેચરે હોય, ઇટ મીન્સ 25-30 ડિગ્રી સેલ્સિયસ ઉપર હોય તો ઇટ્સ એક્ટ એઝ અન સોલિડ, બરાબર છે. તો તમને એ
ગુણધર્મ લુબ્રિકેશનનો ગુણધર્મ નહીં બતાવે, પણ અગર ધીમે ધીમે આપણે તાપમાન વધતું જાય, કારણ કે જ્યારે બે પાર્ટ છે એકબીજા સાથે ઘસાવા માંડશે તો ટેમ્પરેચર વધતું જશે, અને જ્યારે તે લિક્વિડ સ્ટેટમાં આવશે ને તો ત્યારે એ વિસ્કોસિટીનો ગુણધર્મ બતાડશે અને લિફ્ટ કરી લેશે, પાર્ટને લિફ્ટ કરી લેશે, બે પાર્ટ એકબીજાના સંપર્કમાં નહીં આવે અને આરામથી પોતાનું વર્ક કરશે. બરાબર છે. તો ગ્રીસ. બરાબર. ત્યાર પછી આ છે સોલિડ એન્ડ સિન્થેટિક લુબ્રિકન્ટ્સ. હવે વિવિધ પ્રકારના હાઇડ્રોકાર્બન, પોલીઆલ્કલાઇન ઓક્સાઇડ અને પોલીઇથર્સ, ઇસ્ટર્સ, સિલિકોન્સ, ફ્લોરોકાર્બન્સનો સમાવેશ સિન્થેટિક લુબ્રિકન્ટ્સમાં કરવામાં આવે છે. હવે જ્યારે બેન્ટોનસ, બોરોન નાઇટ્રાઇડ, ફુલર્સ અર્થ, ગ્રેફાઇટ, ડાઇનસલ્ફાઇડ, માઇકા વગેરે લુબ્રિકન્ટ્સ છે. બરાબર છે. આ ઉપરાંત ઇન્ડ્રેક્સ, રિંગ સ્પિન્ડલ ઓઇલ, ડીટી, આ બધા એક્ઝામ્પલ આપેલા છે તમને સોલિડ અને સિન્થેટિક લુબ્રિકન્ટ્સના. સિન્થેટિક લુબ્રિકન્ટ્સ છે એ પેટ્રોલના નિસ્યંદન વખતે જે પ્રોડક્ટ્સ મળે છે તેમાંથી બનાવવામાં આવે છે. હવે આવે છે લુબ્રિકન્ટ્સના જરૂરી ગુણધર્મ. બરાબર છે. તો આપણે હમણાં થોડીક વાર પહેલાં વાત કરી કે મોસ્ટ ઇન્ફ્લુઅન્સિંગ પ્રોપર્ટી છે એ છે વિસ્કોસિટી. વિસ્કોસિટી એટલે જ્યારે ઓઇલ હોય છે, ઓઇલ જ્યારે સપાટી ઉપર હોય ત્યારે એક ફિલ્મ, એક પાતળી પટ્ટી જેવું હોય છે. હવે આ પટ્ટી છે ને, થિકનેસ છે ને, એની થિકનેસ એને વિસ્કોસિટી કહેવાય છે. જ્યારે એના ઉપર વજન આવે છે તો ક્યાં સુધી એ થિકનેસ જાળવી રાખે છે ને તેને વિસ્કોસિટી કહેવામાં આવે છે. જેટલા વજન સુધી એ થિકનેસ જાળવી રાખે ને એને એની વિસ્કોસિટી કહેવામાં આવે છે. ખૂબ જ અગત્યની કેરેક્ટરિસ્ટિક. જેટલી સ્નિગ્ધતા વધારે એટલું સારું લુબ્રિકેશન. બરાબર છે. ત્યાર પછી આવે છે રાસાયણિક સ્થિરતા. હવે રાસાયણિક સ્થિરતા શા માટે જરૂરી છે? કારણ કે અગર કેમિકલ પ્રોસેસ કરવાનું સ્ટાર્ટ કરી દેશે તો ઇટ પ્રોડ્યુસ કોરોઝિવ એક્શન ઓન યોર વર્ક પીસ. ઓકે. ત્યાર પછી આ છે ઊંચું ફ્લેશ પોઈન્ટ અને ફાયર પોઈન્ટ. બરાબર છે. તો ફ્લેશ પોઈન્ટ, ઊંચું પોર પોઈન્ટ. હવે કેમ જરૂરી છે? કારણ કે જો એટમોસ્ફિયર છે એ એક બહુ ડાયનેમિક છે. બરાબર છે. એટમોસ્ફિયર બહુ ડાયનેમિક છે. હવે આપણે ઇન્ડિયામાં નોર્મલ ટેમ્પરેચર કેટલું રહે છે? તો કે નોર્મલ ટેમ્પરેચર આપણે અહીંયા નિયર અબાઉટ 27 કે 32-33 રહે છે. બરાબર છે. પણ આ જ જગ્યાએ તમે અગર લંડનમાં વયા જાઓ કે યુરો કન્ટ્રીઝમાં વયા જાઓ તો ત્યાં નોર્મલ ટેમ્પરેચર છે એ અરાઉન્ડ 10-15 રહે છે, અને ક્યારેક તો માઇનસમાં વયું જાય છે. તો અગર જો સપોઝ ત્યાં તમે કાર ડિઝાઇન કરતા હોય અને ત્યાં તમે ઓઇલ પસંદ કરો જે ઇન્ડિયામાં યુઝ થતું હોય તો શું થશે કે ત્યાં એ ઓઇલ છે એ જામી જશે. બરાબર છે. ત્યાં એ ટેમ્પરેચર એ ઓઇલ જામી જશે. ત્યાં તમે હવે સપોઝ બહુ શિયાળો છે અને તમે કાર ચાલુ કરવાની ટ્રાય કરશો તો શું થશે? તમારી કાર છે એ જામ થઈ જશે. બરાબર છે. તેથી હાઈ પોર પોઈન્ટ અને હાઈ ફ્લેશ પોઈન્ટ અને હાઈ ફાયર પોઈન્ટ. તો હાઈ ફાયર પોઈન્ટ શા માટે જરૂરી છે? કે અગર જો એક હદ કરતાં, કારણ કે ફ્રિક્શનને લીધે અગર ટેમ્પરેચર છે એ વધતું જશે અને જો ફાયર પોઈન્ટ આવી જશે તો શું થશે? સળગી જશે. બરાબર છે. તો સળગી જવાને લીધે શું થશે કે ત્યાં ઓઇલ છે, તમારું ઓઇલ છે એ ખતમ થઈ જશે અને ઓવર હીટિંગ થવા માંડશે, તમારા પાર્ટ્સનું ઓવર હીટિંગ થવા માંડશે. બરાબર છે. તો ધીસ આર ધ રિક્વાયર્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ lubricants. હવે આવે છે વેરિયસ મેથડ ઓફ પ્રોવાઇડિંગ lubrications. બરાબર છે. તો જોઈએ there are various methods of lubrication such as manual method of lubrication, automatic method of lubrication and centralized method of lubrication. હવે ફર્સ્ટ છે મેન્યુઅલ મેથડ ઓફ લુબ્રિકેશન. મેન્યુઅલ મેથડ ઓફ લુબ્રિકેશન એઝ ઇટ્સ નેમ સજેસ્ટ કે એમાં કોઈ માણસ છે એ ઓઇલ છે એ પ્રોવાઈડ કરે છે. બરાબર છે. તો
જેમ કે ઓઇલનો કપ છે, હું તમને ફિગર બતાડું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઓઇલની કૂપી, બરાબર છે. હવે આ ઓઇલની કૂપી છે એમાં અહીંયા ઉપર છે એક કપ ઉપર એક ઢાંકણું હોય છે. અહીંયા આજુબાજુ આપણે થ્રેડ્સ જોઈ શકીએ છીએ. અગર આપણે એને ફેરવતા જાય તો શું થશે કે ઓઇલ છે એને નીચે ધક્કો લાગતો જશે, બરાબર છે ને, ઓઇલ છે એ નીકળતું જશે, બરાબર છે. તો આ છે ઓઇલ કૂપી, વન મેન્યુઅલ મેથડ ઓફ લુબ્રિકેશન સિસ્ટમ. ત્યાર પછી આ છે હેન્ડ પ્રેશર ઓઇલિંગ, બરાબર છે. હવે કોઈ એવી જગ્યા છે કે ત્યાં આપણો હાથ પૂગી શકે એમ નથી, તો ત્યારે આ ડિવાઇસીસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. જેમ કે હેન્ડલ પ્રેશર ગન છે, ઓટોમેટિક હાઇડ્રોલિક ટાઈપ પ્રેશર ગન છે, અને ત્યાર પછી છે લીવર ટાઈપ પ્રેશર ગન, બરાબર છે. આ એવી જગ્યાએ ઓઇલિંગ કરી આપશે તમને કે જ્યાં તમારો હાથ પૂગી શકે એમ નથી, બરાબર છે. ત્યાર પછી આવે છે સેન્ટ્રલ સ્વયં સંચાલિત ઓટોમેટિક ઓપરેટેડ લુબ્રિકેશન મેથડ્સ, બરાબર છે. ઓટોમેટિક ઓપરેટેડ લુબ્રિકેશન મેથડ છે એમાં આ પહેલી મેથડ છે સ્પ્લેશ લુબ્રિકેશન મેથડ. હવે અહીંયા આપણને આઈસી ઇન્જિન બતાડેલું છે અને એકચ્યુઅલી આઈસી ઇન્જિનમાં જ આનો યુઝ થાય છે સ્પ્લેશ લુબ્રિકેશન મેથડ. હવે સ્પ્લેશનો અર્થ થાય છે છાંટા, બરાબર છે. તો આમાં હકીકતમાં છાંટા જેવું જ હોય છે. જેમ કે નીચેની સાઈડ છે તમે જોઈ શકો છો કે ઓઇલનું આખું રિઝર્વિયર છે, અને જ્યારે પિસ્ટન છે એ નીચેની સાઈડ જાય ત્યારે પિસ્ટન છે એ ડીપ થશે રિઝર્વિયરમાં, અને જ્યારે ઉપર જશે ત્યારે ઇટ સ્પ્લેશ અરાઉન્ડ, બરાબર. એટલે આ પ્રકારના લુબ્રિકેશન છે એને સ્પ્લેશ લુબ્રિકેશન કહે છે. ત્યાર પછી આવે છે ગ્રેવિટેશન લુબ્રિકેશન સિસ્ટમ. હવે અહીં તમે જોઈ શકો છો કે જે મશીન્સ, બરાબર, નીચે એક રિઝર્વિયર છે જેમાં પંપ થ્રુ ઉપર ઓઇલ છે એને પહોંચાડી દેવામાં આવે છે. પછી ડ્યુ ટુ ગ્રેવિટેશન ઓઇલ્સ છે નીચે આવશે અને ત્યારે મશીન પાર્ટ્સમાં થઈને નીચે આવશે, બરાબર. તો ગ્રેવિટેશનલ ફોર્સનો યુઝ થશે લુબ્રિકેશન માટે. તેથી આ પ્રકારના લુબ્રિકેશન મેથડ છે એને ગ્રેવિટી લુબ્રિકેશન મેથડ કહેવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી આવે છે વીક ફીડ ઓઇલર. હવે આમાં તમે કેપિલારિટી એક્શનનું નામ સાંભળ્યું હશે, તમારા ફ્લુઇડ મિકેનિક્સમાં આવે છે, બરાબર છે. સેમ એ જ મેથડનો યુઝ કરી અહીંયા છે ઓઇલ પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા એક કપ છે જેમાં ઓઇલ ભરેલું છે, તેમાંથી એક તાંતણું છે એને બીજા ખાલી કપમાં જવા દેવામાં આવે છે. હવે શું થશે કે જ્યારે જે રેસા એના નાના ડાયામીટરમાંથી થઈ અને ઓઇલ છે એ નાના કપમાં જતું રહેશે, બરાબર, ડ્યુ ટુ કેપિલારિટી એક્શન, બરાબર. પણ આમ અહીં ઓઇલનો જે સપ્લાય છે ને એ બહુ ધીમે ધીમે થશે. તેથી આ પ્રકારના લુબ્રિકેશન સિસ્ટમને વીક ફીડ ઓઇલર સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી આવે છે સાઇડ ફીડ ઓઇલર સિસ્ટમ. સેમ એઝ નીડલ વાલ આપેલો હોય છે અને સાઈડમાં છે ને ઓઇલ રિઝર્વિયર આપેલું છે, બરાબર છે. ધીમે ધીમે વિથ અ નીડલ વાલ ધીમે ધીમે ઓઇલનું છે ટીપા પડતા જશે અને જ્યાં પ્રોવાઈડ થવાનું હશે ત્યાં પ્રોવાઈડ થતું જશે, બરાબર છે. તો આ છે સાઇડ ફીડ ઓઇલર સિસ્ટમ. વીક ફીડ ઓઇલર સિસ્ટમ અને સાઇડ ફીડ ઓઇલર સિસ્ટમ છે બે ઓલમોસ્ટ સિમિલર છે, બરાબર છે. ત્યાર પછી આવે છે રિંગ લુબ્રિકેશન. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક સાફ્ટ છે, એની આજુબાજુ રિંગ છે, બરાબર છે. એ બે ઓઇલમાં ડીપ છે. હવે જ્યારે રિંગ ફરશે ત્યારે એ લુબ્રિકેશન એની મેળે થતું જશે, બરાબર છે. તો આ ટાઈપના લુબ્રિકેશનને રિંગ લુબ્રિકેશન સિસ્ટમ કહેવામાં આવે છે. ત્યાર પછી આ છે સેન્ટ્રલાઇઝ લુબ્રિકેશન મેથડ, જેમાં કેન્દ્રીય પ્રેશર સિસ્ટમ અને કેન્દ્રીય ગ્રીસિંગ સિસ્ટમ આ બંને અહીં આપેલી છે, બરાબર છે. બંનેમાં એક ચોક્કસ પ્રેશરથી ઓઇલ છે
એને મશીનમાં સપ્લાય કરવામાં આવે છે અને એની મેળે જ સપ્લાય થઈ અને ફરી પાછું રિઝર્વિયરમાં આવે છે અને આ સિસ્ટમ છે એ કન્ટિન્યુઅસ હાઈલા કરશે. બરાબર છે. તો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર સેશન નંબર 2. થેન્ક યુ.